વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને લઈને મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજવામાં આવી। મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન જર્જરિત જાહેર કરાયેલ શાળાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયો। તંત્રના જણાવ્યા અનુસાર જે શાળાઓનું સમારકામ શક્ય હશે ત્યાં તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાશે, જ્યારે કે અત્યંત જર્જરિત શાળાઓને તોડી નવી અને આધુનિક ઇમારતોનું નિર્માણ કરાશે। વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી। એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા અને પહેલાં તો જાણવા માટે બોલાયા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો। અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે। તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ